માસિકના બીજા ત્રીજા ચોથા દિવસ ધીમે ધીમે સ્ત્રીબીજ બનવાની શરૂઆત થાય. 13મા 14મા દિવસ સુધીમાં સ્ત્રીબીજ 20-22 મિલીમીટરનું થઈ જતું. સર આ નોર્મલ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે કે મતલબ પીરિયડ્સ આવ્યા લેડીને રાઈટ, તો એક માર્કેટમાં બધા લોકો આવી વાત બી કરતા હોય ને કે પીરિયડ્સ આવ્યા ને આટલા દિવસ પછી તમે જો ઇન્ટરકોર્સ કરશો તો પ્રેગ્નન્સી રહી જશે, તો એ એમાં એકચ્યુઅલ રિયાલિટી શું? હા, હું તમને સમજાવું. જે નોર્મલ બહેનોનું દરેક મહિને પીરિયડ આવી જતું હોય, બધું જ વ્યવસ્થિત હોય, યંગ પેશન્ટ છે, તો માસિકના બીજા ત્રીજા ચોથા દિવસ ધીમે ધીમે સ્ત્રીબીજ બનવાની શરૂઆત થાય. 10મા દિવસથી એમાં ઘણો બધો વધારો થતો હોય, એટલે 13મા 14મા દિવસ સુધીમાં સ્ત્રીબીજ 20-22 મિલીમીટરનું થઈ જતું હોય. સ્ત્રીબીજ ધીમે ધીમે બને અને બે માસિકની વચ્ચેના ગાળામાં એ મેચ્યોર થઈ જાય. મેચ્યોર થાય પછી કુદરતી હોર્મોન્સના લીધે એ રિલીઝ થાય પછી એ 24 અવર્સ સુધી જીવિત રહે. હવે સાથે રહેવાના દિવસ સમજાય એ પ્રમાણે એક દિવસ છોડીને એક દિવસ રહેવાનું, કારણ કે સ્પર્મ જે છે એ 48 અવર્સ સુધી જીવતા રહેવાના છે. એટલે એકવાર એગ રિલીઝ થયું, જો એના આગળના દિવસે તમે સંબંધ રાખેલો હશે તો સ્પર્મ પડ્યા જશે, ફર્ટિલાઇઝ થઈ જશે. સપોઝ કે આગળના દિવસે તમે સંબંધ નથી રાખ્યો, એગ રિલીઝ થયું છે, તો પાછળના દિવસે સંબંધ રાખવાના છો તો એગ્સ તો હજુ 24 કલાક સુધી જીવતું રહેવાનું છે, તો પણ સંબંધ રાખવાથી ફર્ટિલાઇઝેશન થવાનો ચાન્સ રહેશે. એટલા માટે બે માસિકની જે વચ્ચેનો ગાળો હોય 12મા દિવસથી 18મા દિવસ સુધીમાં, એમાં અમે સમજાવતા હોઈએ છીએ કે બેન એક દિવસ છોડીને એક દિવસ સંબંધ રાખવાનો.